હું બહાર વરાંડામાં સૂઈ રહ્યો હતો અને મને ખૂબ જ ઠંડી લાગી રહી હતી. મારી ચાચી મને જોઈને કહે છે, બહાર ખૂબ ઠંડી છે, તું અહીં ન સૂઈ જા, કંચન પાસે ચાલી જા, તેની પાસે જઈને ત્યાં જ લેટ થઈ જા. કારણ કે અમારા માત્ર 2 જ રૂમ હતા. મને ખૂબ આનંદ થયો. હું તમને કહી શકું તેમ નથી કે હું કેટલો ખુશ હતો, પણ મેં મારા ચહેરા પર મારી ખુશી દેખાડી નહીં. મેં મારી ચાચીની વાત પર મારી ખુશીને લેટ થઈ ગયો. કંચન લેટેલી હતી અને હું પણ તેની પાસે જઈને ચૂપચાપ બેસી ગયો. જેમ જેમ અડધી રાત થઈ, મને લાગ્યું કે આપણા બંનેમાંથી કોઈ પણ યોગ્ય રીતે નથી સૂતું. મેં હળવેથી કરવટ બદલી અને મારી ચાદર ઠીક કરી. કંચન પણ જાગતી હતી, પણ તેણે કંઈ કહ્યું નહીં. માહોલમાં અજીબસી ખામોશી હતી અને મારા હૃદયની ધડકન તેજ થઈ રહી હતી. હું સમજી શકતો નહોતો કે આ બધું મારો વહેમ છે કે સાચે જ તે પણ જાગી રહી છે. મારી ચાચીની નાની બહેન ખૂબ સુંદર હતી, પણ હું તેમને સુંદર કહેવામાં જ ઝિઝકતો હતો, કારણ કે મને ડર લાગતો હતો કે ક્યાંક તે આ વાત ચાચાને કહી દે. આજ સુધી મેં તેમની સાથે આવી ખુલ્લી વાતો કરી નહોતી. અમે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. મારા પપ્પા અને ચાચા ખેતીનું કામ કરતા હતા અને મોટાભાગે ખેતરમાં જ રહેતા હતા. મારી મમ્મી અને ચાચી ઘર સંભાળતી હતી. મારી ચાચીનો એક દીકરો હતો, જેની ઉંમર આશરે 6 વર્ષની હતી. ચાચીની 2 બહેનો હતી. મોટીની ઉંમર 27 વર્ષ અને નાની બહેન કંચનની ઉંમર આશરે 22 વર્ષની હતી. સાચું કહું તો ચાચાના લગ્નના દિવસે જ મેં તેમને જોઈને અમે ખાણા ખાઈ રહ્યા હતા. ત્યારે ચાચીએ જણાવ્યું કે મોહિન્દરનો જન્મદિવસ છે અને તેની મૌસી અહીં આવશે. આ સાંભળતા જ મારા મનમાં અલગ જ આનંદ ભરાઈ ગયો. મેં ચાચીને પૂછ્યું કે તમારા ઘરવાળા પણ આવશે? ચાચીએ કહ્યું, ના, પપ્પાની તબિયત ઠીક નથી, તેથી મમ્મી આવી શકશે નહીં, પણ નાની બહેન જરૂર આવશે. જ્યારે તે બસ સ્ટેન્ડ પર પહોંચશે ત્યારે તું તેને લઈ આવજે. મેં તેને તારો નંબર આપી દીધો છે. બસ સ્ટેન્ડ પર પહોંચીને તે તને ફોન કરી દેશે. આ સાંભળતા જ મારી ખુશીનું ઠેકાણું ન રહ્યું. મેં ઝડપથી ખાણું પૂરું કર્યું અને મારા રૂમમાં ચાલી ગયો. મારી સારી પેન્ટ શર્ટ નીકાળીને પ્રેસ કરવા લાગ્યો, કારણ કે આજે હું ઈચ્છતો હતો કે જ્યારે તે આવે ત્યારે હું સારો દેખાઉં. હું તેમને ઘણા સમયથી પસંદ કરતો હતો, પણ મને ખબર નહોતી પસંદ કરે છે કે નહીં, અને ન તો મેં ક્યારે નહોતી કે તે મને પસંદ કરે છો હતો, કારણ કે મારા તેમની સાથે આ વિશે પૂછ્યું હતું, કારણ કે મારા અંદર એટલી હિંમત નહોતી. મને લાગતું હતું કે જેમ જેમ ફોન આવશે તેમ તેમ હું તરત જ નીકળી જઈશ. હું નહાવા પહેલાં પણ મારો ફોન મારી પાસે જ રાખતો હતો, જેથી તેમનો કોલ મિસ ન થાય. થોડી વાર પછી એક નંબરથી ફોન આવ્યો. મને અંદાજો હતો કે આ તેમનો જ હશે. મેં ઝડપથી ફોન ઉઠાવ્યો. જેમ જેમ મેં હેલો કહ્યું, આગળથી મીઠી સી આવાજ આવી. શું તમે રાહુલ બોલી રહ્યા છો? મેં કહ્યું, હા. તો તેમણે કહ્યું કે હું બસ સ્ટેન્ડ પર આવી ગઈ છું, મને આવીને લઈ જાઓ. આ સાંભળતા જ મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું. મેં કહ્યું, તમે ત્યાં જ રાહ જુઓ. રાહ જુઓ, હું હમણાં આવું છું. તેમણે ઠીક છે કહીને ફોન લગાવ્યું, જે મને મારા જન્મદિવસે મિત્રે ગિફ્ટ કર્યું હતું. આજે પહેલી વખત મેં તેનો ઉપયોગ કર્યો, કારણ કે આજનો દિવસ મારા માટે ખાસ હતો. મેં તરત જ બાઇક લઈને નીકળી પડ્યો. રસ્તો આશરે 3 મિનિટનો હતો, પણ મને લાગતું હતું ક્યારે ખતમ થાય જ નહીં. જેમ નજર તેમના પર પડી, હું કેટલાક પળ માટે થંભી ગયો. તે લાલ રંગના કપડામાં ખૂબ પ્યારી લાગી રહી હતી. વાળની નવી સ્ટાઇલ તેમને વધુ આકર્ષક બનાવી રહી હતી. હું તેમની પાસે ગયો. તેમણે મુસ્કુરાઈને મને જોગયો અને મારું નામ લીધું. મેં તેમનું બેગ પકડ્યું અને તેમને બાઇક પર બેસવા માટે કહ્યું. રસ્તાભર અમે હળવી ફૂલકી વાતો કરતા રહ્યા. હું ક્યારેક શીશામાં તેમને જોઈ લેતો તો તે હળવીસી મુસ્કાન આપી દેતી. ઘર પહોંચતા જ ચાચી પોતાની બહેનને જોઈને ખૂબ ખુશ થઈ ગઈ અને ઘરમાં રૌનક વધી ગઈ. બીજા દિવસે મોહિન્દરનો જન્મદિવસ હતો. ઘરમાં તૈયારીનું માહોલ હતું. અમે ગામના કેટલાક લોકોને બોલાવ્યા હતા અને એક નાની સી પાર્ટી પણ આ હતી. રાતે જ્યારે તે તૈયાર થઈને આવી તો તેમણે વાદળી રંગનો સૂટ પહેર્યો હતો. સંયોગવશાત મેં પણ વાદળી શર્ટ પહેરી લીધી હતી. જો કે મેં એવું બતાવ્યું કે મને પહેલેથી કંઈ ખબર નહોતી. પાર્ટી ખૂબ સારી રહી. કેક કપાઈ અને સૌએ મળીને ખુશીમાં રહ્યો. જ્યારે સૌ લોકો ચાલી ગયા, મોહિન્દર જીદ કરવા લાગ્યો કે તે પોતાની મૌસી સાથે સૂશે. મેં કહ્યું, ઠીક છે, હું બહાર વરાંડામાં સૂઈ જઈશ અને તે મારા રૂમમાં સૂઈ જાય. ઠંડી ખૂબ હતી, પણ હું તેમને પરેશાન ન કરવા માંગતો હતો. હું બહાર જઈને લેટ થઈ ગયો, પણ ઠંડીને કારણે કાપી રહ્યો હતો. ત્યારે ચાચી આવી અને બોલી, બહાર ખૂબ ઠંડી છે, અંદર જઈને સૂઈ જા. મેં મના કરી. તેમણે મારી વાત ન માની અને મને અંદર મોકલી દીધો. રૂમમાં મોહિન્દર વચ્ચે લેટેલો હતો અને કંચન એક બાજુ. હું બીજી બાજુ મારી જગ્યા બનાવીને લેટ થઈ ગયો. લાઇટ બંધ થઈ ગઈ અને અમે સૌ લેટ ગયા. રૂમમાં સન્નાટો હતો અને મારા મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા. મને લાગી રહ્યું હતું કે તે પણ પૂરેપૂરી નથી સૂતી, પણ અમે બંને ચૂપ હતા. તે રાતે અમે કોઈ જલ્દી ન કરી, ફક્ત પોતાના મનની વાતોને સમજવાની કોશિશ કરી. મને લાગ્યું કે રિશ્તા સન્માન અને સાચા સમયથી આગળ વધે છે, અને હું એ જ સાચા સમયની રાહ જોવા લાગ્યો. લાઇટ બંધ હતી અને બહાર ઠંડી હવાની આવાજ હળવેથી સંભળાઈ રહી હતી.
મોહિંદર વચ્ચે ગહન ઊંઘમાં સૂઈ ચૂક્યો હતો અને હું બિસ્તરના ખૂણામાં આંખો બંધ કરીને લેટેલો હતો. પણ મારી ઊંઘ પૂરેપૂરી ઉડી ચૂકી હતી. મારા હૃદયની ધડકન તેજ હતી અને દિમાગમાં અનેક વિચારો આવી રહ્યા હતા. મને લાગી રહ્યું હતું કે કંચન પણ હજુ સુધી નથી સૂતી, કારણ કે ક્યારેક તે હળવેથી કરવટ બદલતી તો ક્યારેક ચાદર ઠીક કરતી. હું સમજી શકતો નહોતો કે વાત શરૂ કરું કે ચૂપ જ રહું. ઘણી વારની ખામોશી પછી મેં ધીમેથી પૂછ્યું, તને ઠંડી તો નથી લાગતી? તેમણે હળવીસી આવાજમાં કહ્યું, ના, હું ઠીક છું. પણ તે ચુપ્પીમાં પણ જાણે ઘણી વાતો છુપાયેલી હતી. મેં હિંમત જોડી અને કહ્યું, કંચન, મને તારી સાથે એક વાત કરવાની છે. જો તને બુરું ન લાગે તો. તેમણે ધીરેથી કહ્યું, કહો, હું સાંભળી રહી છું. મારી આવાજ હળવેથી કાંપી રહી હતી, પણ મેં દિલની વાત કહી નહીં. કહે દીદી, કદાચ તે દિવસથી જ્યારે મેં કહ્યું મને તું, તું ઘણાથી પસંદ છે. કદાચ તે દિવસ થઈ ગયો અને તેમના જવાબની રાહ જોવા લાગ્યો. આટલાતા જ હું ચૂપ થઈ ગયો અને તેમના વહેલી વખત જયો. નહીં, પછી ધીમેથી બોલી, મને લાગતું હતું કે તું કંઈક આવું જ કહેશે. તેમની આવાજમાં નારાજગી નહોતી પણ સાદગી હતી. તેમણે આગળ કહ્યું, રાહુલ, મને પણ તું સારો લાગે છે, પણ આપણે દરેક પગલું વિચારી સમજીને ભરવું જોઈએ. ઘર પરિવારની ઇજ્જત સૌથી પહેલાં હોય છે, કારણ કે મને ડર હતો કે ક્યાંક તે મારા પર નારાજ ન થઈ જાય. મેં કહ્યું, હું પણ એ જ ઈચ્છું છું કે જે પણ થાય તે સાચી રીતે થાય. અમે બંનેએ પોતાના બચપણની વાતો કરી. મારી વાંચનની વાતો થઈ, તેમના સપના વિશે ચર્ચા થઈ. તેમણે જણાવ્યું કે તેઓ આગળ વાંચવા માંગે છે અને કંઈક બનવા માંગે છે. મેં તેમને ભરોસો આપ્યો કે જો ક્યારે મને તેમનો સાથ મળે તો હું તેમના દરેક સપનામાં તેમની સાથે ઊભો રહીશ. ધીરે ધીરે વાતચીત કરતાં કરતાં ક્યારે રાત બીતી ગઈ ખબર જ ન પડી. સવારે હળવી સી રોશની રૂમમાં આવી તો અમે બંનેએ એવું બતાવ્યું કે પૂરી રાત ચેનથી સૂયા હતા. ચાચીએ દરવાજો ખટખટાવ્યો જેથી કોઈને કોઈ શંકા ન થાય. નાસ્તાના સમયમાં તેમની સાથે નજરો મળાવવાથી બચતો હતો, પણ તે હળવી સી મુસ્કાન આપીને સૌને સામાન્ય કરી દેતી. તે દિવસે ગરમી અને હળવી સી થકાન હતી, કારણ કે રાત મોડી સુધી પાર્ટી ચાલી હતી. પણ મારા અંદર એક અલગ જ સુકૂન હતો, કારણ કે મેં પોતાના દિલનો બોજ હળવો કરી દીધો હતો. દિવસભર અમે સૌ સાથે રહ્યા, ક્યારેક આંગણામાં બેસીને ચા પીતા તો ક્યારેક મોહિંદર સાથે રમતા. પણ હવે અમારા વચ્ચે એક અનખો સમજૂતો હતો કે અમે જલ્દીબાજી નહીં કરીએ. સાંજે જ્યારે સૌ લોકો પોતપોતાના કામમાં લાગી ગયા તો મને એક પળ માટે તેમની સાથે એકલા વાત કરવાનો મોકો મળ્યો. મેં પૂછ્યું, શું તું સાચે જ મારી વાતથી નારાજ નથી? તેમણે મુસ્કુરાઈને કહ્યું, જો નારાજ હોત તો કાલે રાતે જ તને કહી દેતી. તેમની આ વાત પર મારા ચહેરા પર પણ મુસ્કાન આવી ગઈ. તેમણે ફરી કહ્યું, રાહુલ, જો તારા મનમાં સાચ્ચાઈ છે તો સમય આવે ત્યારે ઘરવાળા સાથે વાત કરજે. હું તેમની મરજી વગર કોઈ પગલું નહીં ભરું. મેં ગંભીરતાથી માથું હલાવ્યું અને કહ્યું, હું વાયદો સૌથી પહેલાં ચાચી સાથે વાત કરીશ. તે દિવસ પછી મારા મનમાં વધુ હિંમત આવી ગઈ હતી. મને લાગવા લાગ્યું હતું કે જો ઈરાદા સાફ હોય તો રસ્તા પોતે જ બની જાય છે. રાતે જ્યારે ફરી સૂવાનો સમય આવ્યો તો આ વખતે હું બહાર જ લેટ થઈ ગયો, કારણ કે હું નહોતો ઈચ્છતો કે વારંવાર એક જ પરિસ્થિતિ બને. પણ હવે ઠંડી એટલી મહેસૂસ નહોતી થતી. કદાચ દિલમાં જે ગરમાહટ હતી તે પૂરતી હતી. બીજા દિવસે તેને પોતાના ઘરે લૌટવાનું હતું. આ વિચારીને મારું મન ભારે થઈ રહ્યું હતું, પણ સાથે જ મને એ પણ વિશ્વાસ હતો કે હવે અમારા વચ્ચે જે વાત થઈ છે તે આગળ જરૂર કોઈ નવો મોડ લેશે અને હું આ આશા સાથે આવતાકાલની રાહ જોવા લાગ્યો. બીજી સવારે ઘરનું માહોલ સામાન્ય હતું, પણ મારા અંદર એક અલગ જ હલચલ ચાલી રહી હતી, કારણ કે આજે કંચનને પોતાના ઘરે લૌટવાનું હતું. રાતની વાતચીતે અમારા રિશ્તાને એક નવી દિશા આપી હતી. હવે અમારા બંને વચ્ચે એક સાચ્ચાઈ અને વિશ્વાસ જોડાઈ ચૂક્યો હતો. નાસ્તાના સમયે તે હંમેશની જેમ ચાચી સાથે રસોઈમાં હાથ બટાવી રહી હતી અને હું આંગણામાં પપ્પા સાથે બેસીને ચા પી રહ્યો હતો. પણ મારી નજર વારંવાર તે બેસીને ચાલી જતી હતી. તે પણ ક્યારેક નજર ઊંચી કરીને મને જોઈ લેતી અને હળવીસી મુસ્કાન આપી દેતી, જેનાથી મારું મન હળવું થઈ જતું. મોહિંદર પોતાની મૌસી પાસે જ ઘૂમી રહ્યો હતો અને વારંવાર પૂછી રહ્યો આવશે. તે તેને પ્યારથી સમજાવી રહી હતી કે જલ્દી જ આવશે. બપોર સુધી તેનું સામાન તૈયાર થઈ ગયું. ચાચી તેને વારંવાર સમજાવી રહી હતી કે ત્યાં પહોંચીને ફોન જરૂર કરજે. હું ચૂપચાપ ઊભો સૌને જોઈ રહ્યો હતો. મારા મનમાં હતું કે કાશ તે કેટલાક દિવસ વધુ રોકાઈ જાય. છેવટે મેં હિંમત કરીને ચાચીને કહ્યું, જો તમે કહો તો કંચન 2-3 વધુ રોકાઈ જાય, ઘરમાં પણ રૌનક રહેશે. ચાચીએ પહેલાં તો મને જોયું, પછી મુસ્કુરાઈને બોલી, જો તેને કોઈ જરૂરી કામ હોય તો રોકાઈ શકે છે. કંચનએ હળવોસો વિચાર્યો અને પછી કહ્યું, ઠીક છે, હું કેટલાક દિવસ વધુ રોકાઈ જાઉં છું. આ સાંભળતા જ મારા મનની ઉદાસી જાણે પળભરમાં ખતમ થઈ ગઈ. આગળના કેટલાક દિવસ અમારા માટે ખૂબ ખાસ રહ્યા. હવે અમે ખુલ્લેથી વાતો કરી શકતા હતા. સવારે ક્યારેક અમે સૌ ખેતર તરફ ઘૂમવા ચાલી જતા તો ક્યારેક ગામના
તળાવ પાસે બેસીને વાતો કરતા. તેઓ પોતાના સપના વિશે કહેતી કે તેઓ આગળ વાંચન ચાલુ રાખવા માંગે છે અને પોતાના પગ પર ઊભા રહેવા માંગે છે. હું તેની વાતો મોટા ધ્યાનથી સાંભળતો અને કહેતો કે જો અમારો સાથ બને તો હું તને દરેક પગલે સહયોગ આપીશ. તે મારી નોકરીની તૈયારી વિશે પણ પૂછતી અને મને પ્રોત્સાહિત કરતી કે મહેનત ચાલુ રાખ. એક સાંજે અમે આંગણામાં બેસેલા હતા. હળવી હવા ચાલી રહી હતી અને આકાશમાં સૂર્ય ડૂબી રહ્યો હતો. મેં તેને પૂછ્યું, શું તને સાચે જ મારા પર ભરોસો છે? તેણે વગર ઝીઝક કહ્યું, હા, જો ભરોસો ન હોત તો હું અહીં રોકાતી જ નહીં. તેની આ વાત મારા માટે કોઈ વચનથી ઓછી નહોતી. મેં એ જ સમયે મનમાં નક્કી કરી લીધું કે જેમ જેમ મને સારી નોકરી મળશે તેમ તેમ હું ઘરમાં સૌથી પહેલાં ચાચી સાથે વાત કરીશ. દિવસ એવા જ હસી ખુશી વીતતા રહ્યા. ક્યારેક અમે સૌ મળીને ખાણું બનાવતા તો ક્યારેક મોહિંદર સાથે રમતા. પણ હવે દરેક પર એક જ અલગ સી મીઠાશ હતી. અમારા બંને વચ્ચે સમજદારી હતી અને એ અહેસાસ પણ કે અમારે જલ્દીબાજી ન કરવી. એક રાતે ચાચીએ મજાકમાં કહ્યું, લાગે છે રાહુલ મોટો થઈ ગયો છે. મેં મુસ્કુરાઈને વાત ટાળી દીધી, પણ મારા મનમાં આત્મવિશ્વાસ આવી ચૂક્યો હતો. કેટલાક દિવસ પછી છેવટે તે દિવસ આવી જ ગયો જ્યારે કંચનને પાછા જવાનું હતું. આ વખતે તેના જવાનો દુઃખ પહેલાં કરતાં વધુ હતો, કારણ કે હવે સ્ટેન્ડ નહોતી પણ મારા દિલની વધુ નજીક થઈ ચૂકી હતી. હું તેને બસ સ્ટેન્ડ છોડવા ગયો. રસ્તાભર અમે ચૂપ રહ્યા, પણ તે ચૂપ્પીમાં પણ અપનાપણું હતું. બસ આવે તે પહેલાં તેણે કહ્યું, રાહુલ, પોતાની મહેનત ન છોડજે અને સાચો સમય આવે ત્યારે વાત જરૂર કરજે. મેં કહ્યું, હું વાયદો કરું છું, હું જલ્દી જ તને લેવા આવીશ, પણ આ વખત છે હંમેશા માટે. બસ આવી ગઈ. તેણે જતાં જતાં એક વાર પાછળ વળીને જોયું અને મુસ્કુરા દીધું. તે મુસ્કાન મારા માટે આશા બની ગઈ. હું ઘરે લૌટ્યો તો મન થોડું ખાલી હતું કે હવે અમારું રિશ્તું ફક્ત વિચારો સુધી મર્યાદિત નહીં રહે, પણ સાચા સમયે એક નવી શરૂઆત જરૂર કરશે. અને હું એ જ દિવસથી પોતાના લક્ષ્ય તરફ વધુ મહેનતથી આગળ વધવા લાગ્યો. કંચનના જવા પછી ઘર પહેલાં જેવું જ હતું, પણ મને દરેક વસ્તુમાં તેની કમી મહેસૂસ થતી હતી. આંગણાની તે ખુરશી જ્યાં તે બેસીને ચા પીતી હતી હવે ખાલી લાગતી હતી. રસોઈમાંથી આવતી આવાજ પણ પહેલાં જેવી નહોતી લાગતી. હું દિવસભર પોતાના કામમાં લાગી રહેતો, પણ રાતે જ્યારે એકલો હતો તો તેની વાતો યાદ આવતી. તેના શબ્દો મારા કાનમાં ગુંજતા રહેતા. મહેનત પર છોડવું નહીં અને સાચો સમય આવે ત્યારે વાત જરૂર કરવી. ફક્ત તે જ વાતોએ મને વધુ મજબૂત બનાવી દીધો. મેં પૂરી લગનથી નોકરીની તૈયારી શરૂ કરી દીધી. સવારે જલ્દી ઉઠવું, ખેતરમાં કામમાં પપ્પાનો હાથ બટાવવો અને પછી વાંચનમાં લાગી જવું એ મારી દિનચર્યા બની ગઈ. ચાચી ક્યારેક મુસ્કુરાઈને મને જોતી જાણે તેમને સૌ સમજાઈ ગયું હોય, પણ તેમણે ક્યારેય સીધા મુખ પૂછ્યું નહીં. કેટલાક મહિનાની મહેનત પછી છેવટે તે દિવસ પણ આવી ગયો જ્યારે મને શહેરમાં એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ. તે દિવસે મારી ખુશીનું ઠેકાણું નહોતું. સૌથી પહેલાં મેં ઘરવાળાને આ ખુશખબર આપી. પપ્પાએ ગર્વથી મારા ખભા પર હાથ મૂક્યો અને ચાચાએ પણ ખુશી જતાવી. પણ મારા મનમાં એક બીજી વાત હતી જે કહેવી ખૂબ જરૂરી હતી. એ જ સાંજે મેં હિંમત જોડીને ચાચી સાથે એકલામાં વાત કરી. ચાચી, મને તમારી સાથે એક જરૂરી વાત કરવાની. મેં તેમણે મુસ્કુરાઈને કહ્યું, તમારી સાથે એક જરૂરી વાત કરવાની છે. તેમણે મુસ્કુરાઈને કહ્યું, મને પહેલે પસંદ કરું છું. મેં ધીરેથી કહ્યું, હું કંચનને પસંદ કરું છું. અને જો તમે સૌની મરજી હોય તો. ચાચી કેટલાક પળ ચૂપ રહી. પછી બોલી, રાહુલ, મેં એ જ દિવસે સમજી લીધું હતું જ્યારે તું તેને બસ સ્ટેન્ડ છોડવા ગયો હતો. જો તારો ઈરાદો સાફ છે અને હવે તારી પાસે નોકરી પણ છે તો મને કોઈ આપત્તિ નથી. તેમની આ વાત સાંભળીને મારા દિલમાંથી જાણે બોજ ઉતરી ગયો. ચાચીએ પોતાના ઘરે વાત કરી. ઉધરથી પણ સહમતિ મળી ગઈ, કારણ કે સૌ જાણતા હતા કે હું જવાબદાર છું અને હવે પોતાના પગ પર ઊભો છું. કેટલાક જ દિવસોમાં બંને પરિવારોએ મળીને રિશ્તો પક્કો કરી દીધો. જ્યારે મેં કંચન સાથે ફોન પર વાત કરી તો તેણે કહ્યું, મને તારા પર ભરોસો હતો, તું પોતાનો વાયદો જરૂર નિભાવીશ. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. આ વખતે તૈયારી પહેલાંતા પણ વધુ હતી. રિશ્તેદારોને તૈયારી પહેલાં કરતાં પણ વધુ હતી. રિશ્તેદારોને અને ગામમાં પણ ખબર ફેલાઈ ગઈ. જે દિવસે અમારી સગાઈ થઈ તે દિવસે મેં તેની આંખોમાં એ ચમક જોઈ જે પહેલી વખત બસ સ્ટેન્ડ પર જોઈ હતી. લગ્નના દિવસે જ્યારે તે દુલ્હન બનીને મારી સામે આવી તો મને લાગ્યું કે મારી જિંદગીની સૌ મહેનત સફળ થઈ ગઈ હતી. 7 ફેરા લેતી વખતે મેં મનમાં વચન લીધું અને તેના સપનાનો સાથ આપીશ. આજે જ્યારે અમે સાથે બેસીને તે દિવસોને યાદ કરીએ છીએ તો મુસ્કુરાઈએ છીએ કે કેવી રીતે ઠંડી રાતથી શરૂ થયેલી વાર્તા અમને અહીં સુધી લઈ આવી. હવે અમારી જિંદગી નવા સપના અને જવાબદારીઓ સાથે આગળ વધી રહી છે અને હું દરેક દિવસ એ મહેસૂસ ધૈર્ય, વિશ્વાસ અને સન્માનથી જ મજબૂત બને છે.